હવે આપણે જઈએ અહીંના જે હાલના મહંત છે એમના દર્શન કરવા માટે। 5 પાંડવો વખતની પહેલાની જગ્યા છે। ઋષિ મુનિએ 6000 વર્ષ પહેલા અહીંયા તપ કરેલું। આ એ સ્વયંભૂ છે, જમીનમાંથી સાથે સાથે શિવલિંગ નીકળેલી છે। ઉદાસીન આશ્રમ જય સપ્તેશ્વર મહાદેવ। અહીં મિત્રો તમને એક સાથે 7 શિવલિંગના દર્શન થશે અને ઘંટ પણ જોવા મળે છે મોટો, ને કરણભાઈએ ઘંટ વગાડ્યો। અને આ પાછળ જે મંદિર છે બે બાપુની સમાધિ છે। શેની? સરસ્વતી બાપુ રંગીલા। તો મિત્રો આપણે ઓલરેડી અત્યારે પહોંચવા આવ્યા છીએ 7 મહાદેવના આશ્રમે। ત્યાં એક સાથે 7 શિવલિંગના દર્શન થશે। સપ્તેશ્વર મહાદેવના મંદિરની અંદર એન્ટ્રી કરીએ તો તમને પહેલા અહીં ભૂતળા દાદાના દર્શન થાય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ 7 મહાદેવ અને સપ્ત ઋષિનો આશ્રમ, જ્યાં સપ્ત ઋષિએ તપ કરેલું અને જ્યાં 7 જે શિવલિંગ છે એ પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે અને એવી લોકવાયકા છે। તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ 7 મહાદેવના આશ્રમે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ આશ્રમ જે છે એ 5 પાંડવો સમયનો ઇતિહાસ ધરાવે છે। તો ચાલો મિત્રો આપણે જઈએ આશ્રમની અંદર દર્શન કરવા માટે। તો આ ફણસનું વૃક્ષ જે છે એ આપણે આશ્રમની અંદર દાખલ થઈએ એટલે તમને જોવા મળે છે અને એમના ફળ પણ તમને કદાચ જોવા મળતા હશે। તો આપણે હવે જઈએ આશ્રમની અંદર ને મિત્રો ત્યાંથી થોડા આગળ વધીએ એટલે તમને અહીં કાળ ભૈરવ દાદાના દર્શન પણ થાય છે। મિત્રો આપણે ત્યાંથી થોડા આગળ વધીએ એટલે તમને અહીં ગણેશ ભગવાનની મૂર્તિના પણ દર્શન થાય છે અને એમની એકદમ જ પાછળ આવેલું છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર। તો આપણે ત્યાં પણ દર્શન કરીશું, તમે વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો અહીં તમને ઘંટ પણ જોવા મળે છે મોટો, ને કરણભાઈએ ઘંટ વગાડ્યો। હજી એકવાર કરણભાઈ ઘંટ વગાડો તો મિત્રો હવે જઈએ આપણે આગળના મંદિરે। મિત્રો આ જે દાદા છે એ અહીં ઘણા સમયથી સેવા કરે। દાદા તમે કેટલા સમયથી સેવા આપો છો અહીંયા? અહીંથી બાપુ જમનાદાસ બાપુ જીવતા 5-6 વર્ષથી સેવા કરું છું અહીંયા, બરોબર છે? હા। અને આ તો સપ્તેશ્વર ઋષિની જગ્યા છે। આ કેટલા સમય જૂની જગ્યા છે? 5 પાંડવો વખતની પહેલાની જગ્યા છે, બરોબર છે? તો અને આ પાછળ જે મંદિર છે એ શેના છે? આ સામુ છે એ કારકા માનું છે, ટેકોલા ઓટા ઉપર છે એ, અને એમની આગળ છે એ આ છે પેલાના કોકની ગઢિયા વખતની હા સમાધિ છે। અને આ પાછળ જે મંદિર છે બે બાપુની સમાધિ છે। શેની? સરસ્વતી બાપુ રંગીલા। હા, અને એની બાજુમાં જમનાદાસ બાપુ। જમનાદાસ બાપુ, અને આ ડેરી છે એ એ વિશે શરણ પગલા। તો ચાલો મિત્રો આપણે એ બંને મંદિરે દર્શન કરવા જઈશું। તો એ પહેલાં આપણે સપ્તેશ્વર મહાદેવનું મંદિર જે છે આ સામે ત્યાં આપણે દર્શન કરી લઈએ। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો દાદા, હર હર મહાદેવ। હર હર મહાદેવ। ઉદાસીન આશ્રમ જય સપ્તેશ્વર મહાદેવ। અહીં મિત્રો તમને એક સાથે 7 શિવલિંગના દર્શન થશે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ જ છે સપ્તેશ્વર મહાદેવની 7 શિવલિંગ। એમાં જે મુખ્ય શિવલિંગ છે ત્યાં કરણભાઈ દર્શન કરી રહ્યા છે। અને મિત્રો આ જે 7 શિવલિંગ છે એ સપ્ત ઋષિની તપસ્યાના કારણે પ્રગટ થઈ હોવાનું મનાય છે અને એ ખૂબ જ જૂનો ઇતિહાસ છે।
તો મિત્રો આ છે 7 મહાદેવ અને ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતી જગ્યા. સપ્ત ઋષિએ તપસ્યા કરી અને આ શિવલિંગ જમીનમાંથી પ્રગટી હતી એવો જૂનો ઇતિહાસ છે. તો મિત્રો એ ઇતિહાસ પણ આપણે જાણીશું અહીંના એ જે મહંત છે એમની પાસેથી. તમે વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે આપણે જઈએ અહીં આવેલા સમાધિ મંદિરોમાં જ્યાં સાધુ સંતોની સમાધિ છે. તો મિત્રો આ છે સરસ્વતી બાપુનું મંદિર જે જમજીર હતા પહેલા. જમજીરમાં તેમણે તપસ્યા કરેલી છે અને આ છે તેમની સમાધિ. તો મિત્રો આ છે એ મહાન સંતની સમાધિ મંદિર. એ 7 મહાદેવ વનખડી સપ્તઋષિ આશ્રમ નિર્વાણ શ્રી જમનાદાસ બાપુ ઉદાસીન આશ્રમ જામવાળા ગીર તાલુકો ઉના ડિસ્ટ્રિક્ટ જુનાગઢ. હવે આપણે જઈએ અહીંના જે હાલના મહંત છે એમના દર્શન કરવા માટે અને બની શકે તો આપણે એમની પાસેથી આ આશ્રમની માહિતી લઈશું. આ આશ્રમનો જે ઇતિહાસ છે એ હાલના મહંત છે એ આપણને બતાવશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મિત્રો જઈએ ત્યાં મહંત પાસે દર્શન કરવા માટે. મહાદેવના મંદિરની પાછળ તમે જોઈ શકો છો ગીરનું જંગલ જે છે એ તમને વિડીયોમાં દેખાતું છે અને એમની સુંદરતા પણ તમને દેખાતી છે. અને અહીં પાછળ એક નદી પણ વહે છે અને આ નદીના કિનારે જ આવેલું છે 7 મહાદેવનું મંદિર અને 7 મહાદેવ સપ્તઋષિ આશ્રમ. તો હવે જઈએ આપણે ત્યાંના હાલના મહંતના દર્શન કરવા માટે અને એ આપણને આ આશ્રમ વિશેની બની શકે એટલી વધારે માહિતી આપશે. તો મિત્રો આ છે 7 મહાદેવ આશ્રમ અને આ તમે જોઈ રહ્યા છો ત્યાં જ આપણને બાપુના દર્શન થશે. તો આપણે ત્યાં જઈએ જે હાલના મહંત છે એમના દર્શન આપણે ત્યાં જઈને કરીશું અને બની શકે તો એ જે મહંત છે એ આ આશ્રમની માહિતી આપશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને ચેનલમાં જે મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે મારી આ યુટ્યુબ ચેનલમાં તમને ગીર અને ગુજરાતના ફરવાલાયક સ્થળોની વિડીયો જોવા મળશે અને જૂના ઇતિહાસ ધરાવતા મંદિરો અને કોઈ પણ જૂનો ઇતિહાસ ધરાવતો હોય એવા આશ્રમોની વિડીયો પણ તમને મારી આ ચેનલમાં જરૂર જોવા મળશે. તો ચાલો મિત્રો જઈએ એ હાલના મહંતના દર્શન કરવા માટે. આ એ જ ધૂણો છે જે મહાન સંતોનો ધૂણો કહેવામાં આવે છે જેને. અને અત્યારે જે હાલના મહંત છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો. આ છે 7 મહાદેવ આશ્રમ અને અત્યારે આપણે આ મહાન સાધુ જે છે એમના આશ્રમમાં છીએ અને અત્યારે જે હાલના મહંત છે એ આપણને આ આશ્રમ વિશે માહિતી આપશે. તો મિત્રો આ છે અત્યારે હાલના મહંત. બાપુ હરિઓમ. હરિઓમ. તો તમે આ આશ્રમ વિશે માહિતી આપી શકો છો? સબસ્ક્રાઈબરો છે એમને આ આશ્રમ વિશે થોડી માહિતી મળે તો ખ્યાલ આવે કે આ આશ્રમ કેટલો જૂનો છે અને આનો ઇતિહાસ શું છે. તો તમે એમના વિશે થોડી માહિતી આપો. મારું નામ હનુમાનદાસ હરિદાસ ઉદાસી છે. સામે છે એ મારા ગુરુજી છે. જમનાદાસ બાપુ છે એ મારા દાદા ગુરુજી છે. અને આ સપ્તઋષિ આશ્રમ કહેવાય. સપ્તઋષિ 7 ઋષિ મુનિએ 6000 વર્ષ પહેલાં અહીંયા તપ કરેલું. એમાંથી એક જમદગ્ન મુનિ ઋષિ હતા. એ અત્યારે પરશુરામના પિતાજી એણે અહીંયા તપ કરેલું. અને અહીંયા નદી અત્યારે સિંગોડા નદી કહેવાય છે. ત્યારે નકુમતી ગંગા કહેવાતી. નકુમતી ગંગા પણ અહીંયા છે. અત્યારે સિંગોડા નદી કહેવાય છે. અને ઋષિ મુનિએ બહુ તપ કરેલું. અને પછી દાદા ગુરુજી જમનાદાસ બાપુજી આવીને આ જગ્યા ફરીથી જાગૃત કરી. 45 વર્ષની ઉપર અહીંયા તપ કર્યું જમનાદાસ બાપુએ. અને સંતો મહંતોની તો ભૂમિ જ છે આ. અને બાપુ આપણે અહીંયા જે 7 મહાદેવ જે છે શિવલિંગ 7 શિવલિંગ એમનો ઇતિહાસ તમને ખ્યાલ છે કઈ? હા, એ સ્વયંભૂ છે. જમીનમાંથી સાથે શિવલિંગ નીકળેલી છે અને ત્યાં શિવની સ્થાપના ત્યાં કરી છે.
કે એ જગ્યા પર જે શિવની સ્થાપના કરી છે ને ત્યાં તે સપ્તઋષિએ તપ કરેલું, અને સામે ગણપતિ દાદાની મૂર્તિ છે એ તે સ્વયંભૂત છે, એ જમીનમાંથી જ પ્રગટ થયેલી છે. અને બાપુ અહીંયા આ જો આ વૃક્ષ છે જે આ તમે અત્યારે બેઠા છો એની બાજુમાં, એનો ઇતિહાસ તમને ખ્યાલ છે? હા, મને ખ્યાલ છે, પણ મારી કરતા ભગત બહુ ઝાઝી સેવા કરેલી છે. જમનાદાસ બાપુએ ઘણી ફેરી એને પણ ઇતિહાસ કહેતા, તો એને વિશે ભગત પણ કહે છે બાપા. તો દાદા તમે બાપુએ કીધું એમ ઘણા જૂના સેવક છો, તો આ વૃક્ષ વિશે તમને કઈ માહિતી કરી? આ 150 વર્ષ પહેલાનો પીપળો હોય છે. હા, આ તો અમારે સાંભળે પહેલા 150 વર્ષ પહેલા પીપળો છે, બરોબર છે. એટલે- આ પાંડવો વખતે ગણો ને તો આ પીપળો અહીંયા હશે, બરોબર છે. આ તો બહુ જુદી જગ્યા છે, એટલે જૂની જગ્યાના આ ધૂણો છે, આ ધૂણો છે અહીંયા ધૂણો અખંડ ધૂણો છે, એ 5 પાંડવો વખતનો ધૂણો હોય છે. પીપળો છે બાજુમાં, ધૂણાની બાજુમાં, હા. એ 5 પાંડવો વખતનો હોય છે અહીંયા. બાપુ આ આશ્રમની પાછળ જે નદી વહે છે, નદીનું નામ શું છે ને એનો ઇતિહાસ શું છે? એનું અત્યારે સિંગોડા નદી કહે છે, પણ આ ઋષિ મુનિઓ હતા ત્યારે નકુમતી ગંગા તરીકે નામ હતું એનું. અત્યારે નકુમતી ગંગાની બદલે બધા સિંગોડા નદી કહે છે, અને નકુમતી ગંગા તરીકે એ પ્રખ્યાત છે, તો સિંગોડા નદી એ અત્યારે કહે છે. અને આ નકુમતી ગંગા અને સપ્ત ઋષિનો શિવ પુરાણમાં પણ ઉલ્લેખ છે. બહુ જૂનો ઇતિહાસ છે અહીંનો. તો બાપુનો ખૂબ ખૂબ આભાર અને બાપુના ચરણોમાં વંદન કરું છું. અને બાપુએ આપણને જે માહિતી આપી એ ખૂબ જ જૂની અને જાણવા લાયક માહિતી આપી મિત્રો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આ આશ્રમ જે છે એ ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે, અને મારી આ યુટ્યુબ ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળશે. તો મિત્રો તમે કોઈ પણ ગીરના કોઈ પણ આશ્રમમાં જાઓ તો તમને ત્યાં એસ્થેટિક લાઈન એવા સિંહના ફોટોના પણ દર્શન થાય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલો સરસ મજાનો ફોટો છે, અને કદાચ તમારા નસીબમાં હોય તો તમને સામો પણ મળે. તો અહીં ઘણા સાધુ સંતોના ફોટો તમને જોવા મળે છે. એમાં એક આ ફોટો જે છે એ કયા સાધુ સંતોનો છે તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને અહીં એક રૂમની અંદર પણ ઘણા બધા સાધુ સંતોના ફોટા જોવા મળે છે. તો ચાલો મિત્રો આપણે એ ફોટા પણ જોઈએ અને એમના પણ દર્શન કરીએ. તો મિત્રો આ ફોટો જે જોઈ રહ્યા છો એમની બાજુમાં જ એ રૂમ છે, અને ત્યાં આપણે એ સાધુ સંતોના ફોટા પણ જોઈ શકીએ છીએ, અને એમાં ભગવાનના ફોટા પણ તમને જોવા મળે છે. અને આ જે ફોટો તમે જોઈ રહ્યા છો એ છે પરમ પૂજ્ય જમનાદાસ બાપુનો ફોટો. તમે એમના પણ દર્શન કરી શકો છો. અને એમની બાજુમાં જે ફોટો છે મિત્રો એ છે પરમ પૂજ્ય સરસ્વતીદાસ બાપુ સાધના મા બાણેજ ખાતે ભારતની આઝાદી પહેલા એવું લખેલું છે. તો એમનો ઇતિહાસ તો શું હશે એ મને ખ્યાલ નથી, પણ આ ફોટો ખૂબ જ જૂનો હોય એવું મને લાગી રહ્યું છે. તો તમે આ ફોટાના પણ દર્શન કરી શકો છો. તો મિત્રો અહીં ઘણા દર્શનાર્થીઓ અત્યારે તમે જોઈ શકો છો નાના નાના બાળકો સાથે દર્શન કરવા માટે આવ્યા છે. અને આ છે અહીંના મહંત. આપણે એમના દર્શન કર્યા, એમની પાસેથી આશ્રમનો ખૂબ સરસ મજાનો જૂનો ઇતિહાસ જાણ્યો. અને એમની ઉપર જે ફોટો તમે જોઈ રહ્યા છો એ છે મહંત શ્રી હરિદાસ બાપુ બાણગંગા તીર્થધામ બાણેજ ગીર. હાલમાં અત્યારે એ જે જમજીર વોટરફોલ એટલે કે જમજીરનો જે ધોધ આવેલો છે એમની બાજુમાં જમદરની આશ્રમ આવેલો છે. અત્યારે હાલમાં આ જે બાપુ છે એ ત્યાં છે. તો મિત્રો આપણે અહીં આશ્રમના દર્શન કરી લીધા, સપ્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા. ત્યાં એમની બાજુમાં સાધુ સંતોના જે સમાધિ મંદિર છે એમના પણ દર્શન કરી લીધા. અને આ બાપુએ આપણને ખૂબ સરસ મજાની હાલના જે મહાન છે એમણે ખૂબ સરસ મજાની માહિતી આપી. અને આ જે વૃક્ષ છે એની વિશે પણ આપણે થોડી માહિતી લીધી. તો અહીં અત્યારે જે ગીરની પ્રખ્યાત ગણાતી એવી નદી વહે છે, સિંગોડા નદી જેને કહેવામાં આવે છે, એ અહીં આશ્રમની પાછળની સાઈડમાં જ આવેલી છે. તો મિત્રો આપણે એ નદીના પણ દર્શન કરીશું, અને ત્યાં કેવું પાણી છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો. તો ચાલો મિત્રો જઈએ આપણે એ સિંગોડા નદી તરફ.
આ છે સિંગોડા નદી, સિંગોડા રિવર જેને કહેવામાં આવે છે. આ છે ગીરની પ્રખ્યાત નદી અને અહીં લગભગ 12 મહિના પાણી હોય છે. તમે જોઈ શકો છો કેટલી સુંદરતા ધરાવતી આ નદી તમને આ 7 મહાદેવ જે છે એમની એકદમ પાછળ જોવા મળે છે. અને મિત્રો વન વિભાગના નિયમ અનુસાર આ નદીની અંદર સ્વિમિંગ કરવાની, નાહવાની મનાઈ છે. તો આજે આપણે આવ્યા હતા જામવાળા ગીરમાં આવેલા સપ્ત ઋષિ આશ્રમ એવા 7 મહાદેવના દર્શન કરવા માટે. ત્યાં આપણે 7 મહાદેવના દર્શન કર્યા અને ત્યાંના હાલના મહંત છે એમની પાસેથી આપણે ખૂબ જૂના સમયની માહિતી લીધી. અને મિત્રો ત્યાં બીજા જે મંદિરો હતા, સમાધિ મંદિરો, એમના પણ મેં તમને દર્શન કરાવ્યા. અને મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કાંઈક અલગ મંદિરે, કાંઈક અલગ જગ્યાએ. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ, જય ભારત.